નમસ્કાર મિત્રો સૌને જય શ્રી રામ. મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. મિત્રો, ગુજરાતી સંવતમાં ચૈત્ર મહિનો ખૂબ મહત્વનો અને પવિત્ર ગણવામાં આવે છે. 9 દિવસ સુધી શક્તિની ઉપાસના આપણે બધાએ કરી. નવમના દિવસે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના જન્મોત્સવની ઉજવણી સમગ્ર ભારત અને વિશ્વમાં થઈ. અને હવે ચૈત્રી પૂનમ એટલે કે પ્રભુ શ્રી રામના પરમ સેવક હનુમાનજી ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરવા માટે આપણે બધા જ તૈયાર છીએ. સાચું ને મિત્રો? હનુમાનજીનો જન્મ પ્રભુ શ્રી રામના આંખોના આંસુ લૂછવા માટે થયો. હનુમાનજીનો જન્મ પ્રભુના ચરણોમાં સેવા કરવા માટે થયો. અને હનુમાનજીનો જન્મ પ્રભુ શ્રી રામના દુઃખને દૂર કરવા માટે થયો. સાચું ને? આ કળિયુગમાં સૌથી પ્રભાવશાળી દેવતા જો કોઈ હોય તો એ હનુમાન છે. મિત્રો, એ સંકટ મોચન છે, એ હનુમાન છે, એ પવનસૂત છે, અંજની પુત્ર છે. પરંતુ હનુમાનજી કહે છે, અંતે તો હું રામ